सतगुरु मलता सतगुरु मलता जीव दशा संशयनी ग्रंथि छूटे। सतगुरु मलता जीव दशा संशयनी ग्रंथि छूटे। होय आत्म उद्योत छोटपणानु साधन सर्वे खूटे। सतगुरु मलता जीव दशा संशयनी ग्रंथि छूटे। कर्म शुभ अशुभ नहीं करत रता। कर्म शुभ अशुभ नहीं करत रता। लागी लक्ष्य अलक्ष्य में अरूढ़ मता। गुणातीत अतीतवत गगन गता। सद्गुरु मलता सद्गुरु मलता जीव दशा संशयनी ग्रंथि छूटे। केवल अंशो सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब। हे वैष्णव कोटि अनंत अनेक कहने सिर शोभे गुरु पद। गुरु गुरु व्याप्या सो कोई कैसे चार प्रकारे गुरु पद रचे। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना व्यवस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी
प्रतिपादन કરી આપનાર अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज स्वरचित गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे वैष्णव कोटि अनंत अनेक तेने सिर शोभे गुरुपद एक। आ जगतनी अंदर भक्ति मार्ग में अनेक भक्तो थई गया छे जेमना माथे गुरुपद रहेलू छे। बधाना माथे एक गुरुपद रहेलू छे। अनंत कोटि वैष्णव थया। वैष्णव कोटि अनंत अनेक तेने शिर शोभे गुरुपद एक। दरेक ना माथे गुरुपद छे एनाथी ज आ जगतनी अंदर एवो भक्ति करी अने महान थया छे, शोभी रह्या छे अने बधाना सिर पर पण गुरुपद शोभी रह्युं छे। એટલે દરેક મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા માટે પોતાના સિર ઉપર ગુરુ ધારણ કરવા જોઈએ। ધર્મ જગતની અંદર અનેક પરંપરાઓ ચાલે છે, પણ દરેક પરંપરાઓની અંદર ગુરુનું મહત્વ રહ્યું છે। સંતોનું પણ મહત્વ રહ્યું છે। જીવનમાં સત્સંગનું પણ મહત્વ રહ્યું છે, સેવાનું મહત્વ રહ્યું છે, સ્મરણનું મહત્વ રહ્યું છે। પણ આ બધું જ ગુરુ કૃપા થકી આપણને પ્રાપ્ત થાય છે। ગુરુ એ જ્ઞાનના દાતા છે, એ ભક્તિના દાતા છે અને વૈરાગના પણ દાતા છે। સમુદ્ર જેવા સ્વભાવ જેના કદી નવ છલકાય, જેનું હૃદય સાગર જેવું છે, ક્યારેય છલકાતા નથી અને જીવો ઉપર એમની કરુણા કરે છે। ગુરુ એક માં છે, સર્જનહાર એ આપણા પિતા છે। પિતા આપણું પોષણ કરે છે, માં આપણને જન્મ આપે છે। જગત કરતા આ જગતની ઉત્પત્તિ આપણા માટે કરી છે, આપણને પણ એમણે જ ઉત્પન્ન કર્યા છે, પરંતુ આપણે એમને ભૂલી ગયા છીએ। એ સર્જનહારની ઓળખાણ આપણને આ જગતની અંદર એ ગુરુ કરાવે છે। પુત્ર એમના પિતાને ભૂલી જાય તો એ પિતાની ઓળખાણ એ માતા કરાવે છે કે આ તારા પિતા છે। માનો કે કોઈના પિતા એ બાળક ગર્ભમાં હોય અને વિદેશ જતા રહે, 20 વર્ષ પછી પાછા આવે પણ બાળકે તો એમના પિતાને જોયા નથી, તો એના પિતા કોણ છે એની ઓળખાણ કોણ આપશે? તો કે માતા જ આપી શકે છે।
કે આ તારા પિતા છે. એમ જગતના જીવો સર્જનહારને ભૂલી ગયા છે. એની ઓળખાણ લઈને દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર આ વિશ્વમાં આવ્યા છે. એ આપણને માલિકની ઓળખાણ કરાવે છે. એટલે ગુરુ પરંપરા તો આ જગતમાં ચાલે છે, જેના દ્વારા જીવ સુખી થાય છે, જીવનું કલ્યાણ થાય છે. એટલે દરેક પરંપરાઓ પોતાના લક્ષ્ય સુધી લઈ જાય છે, પરંતુ આ વિશ્વના સર્જનહાર કોણ છે એને કોઈ જાણતું નથી. જેના માટે આ પરંપરાઓમાં અનેક મતભેદ છે, એક મત નથી. જ્યારે સત્યની અંદર કોઈ બે મત નથી હોતા. સત્ય એક જ છે, એમાં કોઈ અપવાદ નથી હોતો, જેમાં કોઈ પરંતુ નથી હોતું. એક એટલે એક સર્જનહાર, પછી બીજા કોઈ ના આવી શકે. પિતા એક જ હોય, એમ આપણા સર્જનહાર એક જ છે, જેની ઓળખાણ કરુણાસાગર મહારાજ શ્રી કરાવી છે. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું વર્ણન કરે છે. એટલે ધર્મ જગતની અંદર જે કોઈ મહાપુરુષો મહાન થયા છે, એ ગુરુના શરણમાં ગયા છે, ગુરુનો આદર કર્યો છે, ગુરુની સેવા કરી છે, ગુરુની ભક્તિ કરી છે, ગુરુના વચન અનુસાર ચાલ્યા છે, ત્યારે મહાન થયા છે. એવા એ ગુરુપદની વંદના કરે છે કે આ જગતમાં અનંત કોટી વૈષ્ણવો થઈ ગયા. એ બધાના માથે એક ગુરુપદ હતું અને મહાન ગતિને પ્રાપ્ત થયા છે. એટલે કોઈ પણ પરંપરા હોય, એ પરંપરાની અંદર ગુરુ શરણે જઈ અને ગુરુની પરંપરા અનુસાર, એમના વચન અનુસાર એ માર્ગે જો ચાલે તો જીવો પણ સુખી થાય છે. હા, કદાચ એ પરંપરાની અંદર વાસ્તવિક સર્જનહારનું સ્થાપન ના હોય તો એની સર્જનહારની પ્રાપ્તિ નથી થતી, પરંતુ એમની પાસે જ્યાં સુધીનો અનુભવ હોય ત્યાં સુધી તો એને ચોક્કસ લઈ જાય છે. એટલે તમામ ગુરુ પરંપરાઓનો આદર કરતા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કહે છે અનંત કોટી વૈષ્ણવ. હવે વૈષ્ણવનો મતલબ લોકો તો એમ માનતા હોય કે જે વૈષ્ણવો છે ને વિષ્ણુની ભક્તિ કરે ને વૈષ્ણવ કહેવાય. તો પછી કૃષ્ણની ભક્તિ કરે એ કોણ, એને શું કહેવાય? તો એ અલગ છે. તો અહીંયા બધી પરંપરાઓ અલગ અલગ હોય છે. વાસ્તવમાં તો કૃષ્ણ પણ વિષ્ણુનો જ અવતાર છે, રામજી પણ એમનો જ અવતાર છે, અને બુદ્ધ પણ એનો અવતાર છે. છતાં પણ પરંપરા અલગ પડી ગઈ છે, મતભેદો ઉભા થઈ ગયા છે. એટલે વાસ્તવિક સર્જનહારનું સ્થાપન બધા મતભેદોને દૂર કરી અને કરુણાસાગર મહારાજ શ્રી કર્યું છે, જેમાં કોઈ સંશય નથી. એને બહુ ન્યાયિક રીતે સ્થાપન કર્યું છે કે આ જગતનો કર્તા કોણ છે એ માત્ર પરચા ચમત્કારથી પ્રમાણિત નથી થતું. તો આ દુનિયામાં બધા જ ભગવાન છે. એક સમય સિદ્ધિ પ્રાપ્ત કરશે ને તો બધા પરચા આપી શકશે તો એ ભગવાન થઈ ગયા. અને સિદ્ધાંત પણ એવો જ છે. બ્રહ્મ સિદ્ધાંતની અંદર અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એટલે હું પરમેશ્વર છું. તો પરમેશ્વર તો કઈ દૂર રહી જાય છે. જ્યારે આપણે જ પરમેશ્વર થઈ જઈએ તો પરમેશ્વરને પામવા આપણા માટે ઘણા દૂર છે. આપણે ક્યારેય પરમેશ્વર બની શકતા નથી. આપણે સર્જનહારના અલ્પજ્ઞ અંશ છીએ, એ ક્યારેય મટી શકતા નથી.
અને જ્યારે એમાં ભળી જઈએ ત્યારે આપણું અસ્તિત્વ રહેતું નથી, હું બ્રહ્મ છું કહેવા વાળો. એ સર્જનહાર ની અંદર આપણે બધા સમાઈ જઈએ પછી એક સર્જનહાર રહે છે. તો વૈષ્ણવ આ જગતની અંદર ધર્મ જગતમાં જે કોઈ થયા છે ને બધા વૈષ્ણવ હતા, બધા સાત્વિક વૃત્તિના હતા. જેની અંદર ધર્મના લક્ષણો હોય એને વૈષ્ણવ કહે છે. આ પરિભાષા નરસિંહ મહેતાની છે. નરસિંહ મહેતા કહે છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ સકલ લોકમાં સૌને વંદે, નિદાન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો કહીએ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જય પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ કોને કહેવાય કે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે, એને વૈષ્ણવ કહેવાય. સકલ લોકમાં સૌને વંદે, બધાની વંદના કરે છે. મતલબ એ કોઈની પણ નિંદા નથી કરતા, એ વંદના છે. એવું નહીં બધાને પગે લાગવા જાય. આ બધાની આ જગતમાં બધા સારા છે, બધાની અંદર એને ગુણ દેખાય છે, કોઈના એ અવગુણ નથી જોતા. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. એની માતાને ધન્યવાદ છે જેમણે આવા સંતાનોને જન્મ આપ્યો છે, જે મન વચન અને શરીરથી એ ક્યારેય ડગતા નથી, ધર્મ માર્ગમાં નિશ્ચલ રાખે છે, એ વિચલિત નથી થતા. દુનિયાના પ્રભાવમાં આવીને, પ્રલોભનમાં આવીને એનું મન સેવાની અંદર જોડાયેલું હોય છે, પછી એ ના વિચલિત થાય. એટલે એ વૈષ્ણવ છે. પરલોભી નહીં, કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભલે દર્શયો જેનું દર્શન કરતા, એ ગુણઈ કો તેર તારા રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. હે વૈષ્ણવ જન તો
જે પીડ પરાઈ જાણે રે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ જેના મનમાં રે હે રામ નામ સો તાણે લાગે એ સકલ તીરથ જેના તનમાં રે વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે મોહ માયા વ્યાપે નહીં જેની દ્રઢ વૈરાગ જેના મનમાં રહે સંસારમાં જેને કોઈ મોહ નથી ભગવાનમાં જેની પ્રીતિ થાય ને એનો જ મોહ છૂટે એ સિવાય સંસારનો મોહ છૂટવો મુશ્કેલ છે સંસારના મોહને છોડાવી શકે તો એક જ હરિનામ છે પ્રભુની અંદર જો પ્રીતિ થઈ જાય જહાં રામ તહાં કામ નહીં જહાં કામ તહાં નહીં રામ જ્યાં પ્રભુનું નામ છે ત્યાં કામ નથી કારણ કે પ્રભુનું નામ કે પ્રભુનો પ્રેમ જ આપણને સંસારના મોહમાંથી છોડાવી શકે એટલે પ્રભુનો મહિમા જાણીને પ્રભુમાં આપણે પ્રીતિ જોડીએ તો આ બંધનમાંથી છૂટી શકાય અને આ જગતની અંદર પ્રભુનો જો મહિમા ગાઈ શકે ને તો ગુરુ જ ગાઈ શકે એની કૃપાથી જ એ પ્રભુમાં પ્રીતિ થાય છે અને ભક્તિનો રંગ લાગી જાય ત્યારે આપણને એના સિવાય કંઈ દેખાતું નથી નરસિંહ મહેતા સંસારમાં રહેતા હતા છતાંય કોઈ માયામાં મમતા નહોતી એ ભગવાનને બધું સોંપી દીધું ભગવાનમાં એનું મન લાગી ગયું હતું પછી ઘણા આળસુના પીર હોય ને એમ કે આપણે તો ભાઈ નરસિંહ મહેતાએ ચિંતા નથી કરી આપણે શું કરવાની અને બેહી રહે ને તો એનું કામ ના થાય એવા પાછા તમાકુ ફાંકતા હોય અને કે આપણે શું ચિંતા કરવાની ભગવાનમાં મન લાગે તો સ્વાભાવિક તમે સંસારને ભૂલી જાઓ તો જ તમે સંસારને છોડી શકો તમને બધું ખબર હોય અને વાતો કરો કે આ તો ભગવાન કરશે ભગવાન તો એમ કહેશે તું કંઈક કામ કર કંઈક મહેનત કર કંઈક સેવા કર બેઠા બેઠા ગપ્પા માર્યા કરે અને કચરો ખાધા કરે તો એ કઈ એનું કામ કઈ ભગવાન કરતા નથી એનું કઈ કલ્યાણ થતું નથી એટલે ગુરુપદ મહાન છે વૈષ્ણવની પરિભાષા વણ લોભીને કપટ રહિત જેનામાં કોઈ લોભ નથી જેનામાં કોઈ કપટ નથી કામ ને ક્રોધ જેમણે છોડી દીધા છે કોઈ કારણ જ નથી કામનાનું કોઈ ઈચ્છા જ નથી રહી સંસારની તો ક્રોધ આવે ક્યાંથી ભગવાનમાં જેનું મન લાગી જાય એને બીજી કોઈ કામના નથી રહેતી એના મનમાં ક્યારેય ક્રોધ નથી આવતો એના ઉપર જેમણે વિજય મેળવ્યો હોય એને વૈષ્ણવ કહેવાય ભણે નરસૈયો જેનું દર્શન કરતા એવા ભક્તના દર્શન કરીએ ને તો 71 પેઢી આપણી તરી જાય 71 આપણી શરીરની અંદર જે તત્વો છે ને એનાથી આપણે તરી જઈએ છીએ આ બધા ડૂબાડનારા છે નહીં તો આપણી 71 પેઢી સુધી આપણે છે ને ડૂબતા જ રહીએ છીએ એટલે દરેક વૈષ્ણવ મહાન થઈ ગયા એ બધા જ મહાપુરુષોના સિર પર ગુરુ હતા તો આપણે પણ ગુરુનું ગૌરવ રાખી અને ગુરુ ભક્તિ કરવાની છે કોટિ વિષ્ણુ અનંત અપાર યહી વિધિ ઓધરા એવી સાખ્ય સકલની જોઈ મોઈ દ્રઢતા ભઈ કોટિ વિષ્ણુ અનંત અપાર યહી
વિધિ આ મંગળપદ ની અંદર કહ્યું છે, એવી શાખ સકલની જોઈ. આ જગતની અંદર મહાપુરુષોની શાખ જોઈને મને દ્રઢતા આવી ગઈ. કોટી વિષ્ણુ અનંત અપાર એહી વિધિ ઓધર્યા. અનંત કોટી વૈષ્ણવોનો ઉદ્ધાર પણ એ જ રીતે ગુરુ પરંપરાથી થયો છે. એટલે ખોજો ગુરુ ગમ વારંવાર સાર સુખ પામવા, રાખો ઉર અંતર અહમ મે ભવ દુઃખ વામવા. ગુરુના શરણમાં પ્રીતિ રાખો, એની ખોજ કરો ગુરુ ગમની. ગુરુની જે ગમ છે, એનું જે જ્ઞાન છે, એને આપણે ગ્રહણ કરવાનું છે, એનું રહસ્ય સમજવાનું છે. આપણે તો કંઠી બાંધીને પછી જે કરતા હોય એમ કર્યા કરીએ તો એ કલ્યાણ નથી કરતું. પણ ગુરુ ગમની ખોજ કરવી પડશે. ગુરુનું રહસ્ય શું છે? સાર રૂપી સુખ મેળવવા માટે ગુરુના શરણમાં જવાનું છે. દુનિયામાં તો વધારે લોકોને લૌકિક સુખની ચાહના હોય છે. આ ધર્મમાં તો અમે કે પૈસા વાળા થઈ ગયા. આ જગતમાં કોઈ મહાપુરુષો ગુરુની કૃપાથી પૈસા વાળા નથી થયા. એ છે ને જ્ઞાની થયા છે. પણ લોકો માનતા હોય ને કે ભાઈ આ ધર્મમાં તો અમને ભગવાન આશીર્વાદથી અમે બહુ સુખી છીએ, પૈસા વાળા થઈ ગયા. પૈસાની લાલચથી કોઈ ધર્મ પાળે ને એનું કલ્યાણ નથી થતું. પૈસા તો તમારા ભાગ્યમાં હશે એટલે મળ્યા હશે, તમે મહેનત કરો તો મળે, નહીં તો ચાલ્યા પણ જાય. પણ સાચું સુખ તો ગુરુના શરણમાંથી લેવાનું છે કે આપણને મળેલી જે માયા છે ને એનો મોહ છૂટે. સંપત્તિ મળવી આપણું ભાગ્ય છે, પણ સારા માર્ગે જો વપરાય ને તો મહાભાગ્ય છે. એ તો માયા મળે તો આપણે તો ભાગ્યશાળી જ માનીએ, ભગવાનના આશીર્વાદ માનીએ. પણ સાચા આશીર્વાદ તો એ છે કે ભગવાને તને સંપત્તિ તારા પ્રારબ્ધ પ્રમાણે આપી છે, પણ તું સારા કામમાં વાપરને એટલું જ તારું ભાગ્ય છે. બાકી ભોગના માર્ગની અંદર વપરાય છે, મોજ સુખમાં વપરાય છે, મનોરંજનની અંદર વપરાય છે, પણ કોઈ વિરલા આવા ધર્મ કાર્યની અંદર વાપરતા હોય છે. એને સંસ્કાર મળે છે, એનો માયાનો મોહ છૂટે છે. દુઃખ તો માયાનો મોહ કરાવે છે. માયા આપણને મળી જાય એનો મોહ દુઃખી કરાવે છે. એને મેળવવા માટે પ્રપંચ કરવો પડે એ દુઃખી કરાવે છે. બાકી તો ભગવાનની બનાવેલી માયા વિવેકપૂર્વક જો એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને લાભ પણ થાય છે. સંપત્તિ મળે તો જોઈએ એટલો ઉપયોગ કરીએ, બાકી એને સારા માર્ગે જો વાપરીએ તો સુખ મળે છે આપણને. આ શરીર મળ્યું છે, એને જ્ઞાનથી આપણે સમજીએ, ગુરુ કૃપાથી, અને સદુપયોગ કરીએ તો આ જ શરીર આપણું કલ્યાણ પણ કરી શકે છે. અને આ શરીરે જીવતા ન આવડે તો એને આપણે 84 ની અંદર લઈ જાય છે. એટલે અહીંયા તેને શિર શોભે ગુરુપદ એક. ગુરુ ગુરુ જ્યાં ત્યાં સૌ કોઈ કહે છે. 4 પ્રકારે ગુરુ પદ રહે છે. આ જગતની અંદર દરેક ધર્મમાં ગુરુનું મહત્વ છે, એટલે બધા ગુરુ ગુરુ કરે છે, અને ગુરુ કરે પણ છે. પરંતુ લોભી ગુરુ ને લાલચુ ચેલા, દોનું નરક મેં ઠેલમ ઠેલા, એવું પણ થતું હોય છે. બંને એકબીજાના માથા ભાંગે એવા હોય. ગુરુ લોભી હોય ને લાલચુ ચેલો આવી જાય, પછી બંને ભેગા થઈ અને પ્રપંચ કરે તો પછી નરકની યાત્રા કરે છે. પણ કરુણાસાગર મહારાજ કહે છે, ગુરુ ખરા જે આપે જ્ઞાન, જે આપણને સત્ય જ્ઞાન આપે. પ્રકૃતિનું મોડે માન, પ્રકૃતિ તરફથી આપણા મનને વાળી લે, એના પ્રત્યેનો મોહ આપણને છોડાવી દે. આપણે માયાનું બહુ માન છે, માયા મળી જાય ને તો આપણે ખુશ. કોઈ આપણને માયા આપે એની સાથે આપણે પ્રેમ રાખીએ છીએ. તો આપણને કોઈ માન આપે ને તો માયા જોઈને આપે છે, એમ જ નથી આપતા.
એટલે પ્રકૃતિ પ્રત્યેનું જે માન છે ને એ આપણું મોડી નાખે છે. એ સાચા ગુરુ છે. એનો મોહ છોડાવી દે. ગુણાતીત ગુણમેદે લખી, સર્જનહાર ગુણાતીત છે, પણ જેને જ્ઞાન દ્વારા આપણને ઓળખાવી દે. રાખે નહીં મન મેં મોહ રખી, એ આપણા મનમાં મોહ પણ નથી રહેવા દેતા, અને સાચી વાત કહેવામાં એ કોઈ શરમ એટલે મોહરકી પણ રાખતા નથી. સાચું પદ આપણને જેમ છે તેમ ઓળખાવે છે. એટલે ગુરુ પરંપરા એક સંસ્કાર છે, અને સંસ્કારથી મનુષ્ય સુખી થાય છે. ગુરુ આપણને જ્ઞાન દ્વારા સંસ્કાર પ્રદાન કરે છે. પ્રાથમિક ભૂમિકાની અંદર આપણામાં સામાજિક સંસ્કારોનું નિર્માણ કરે છે. પરિવાર સાથે આપણે કેવી રીતે રહેવું એ સંસ્કાર પણ મહત્વના છે. પોતે વ્યક્તિગત રીતે કેવી રીતે રહેવું એ પણ મહત્વનું છે. અને સમાજની અંદર કેવી રીતે રહેવું એ સંસ્કાર પણ મહત્વના છે. ત્યારે માણસ સમાજમાં સુખી થાય છે. છતાં પણ આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકતો નથી. એમાંથી છૂટવા માટે તો એમને ગુરુના શરણમાં જવું પડે છે. એના માટે એમને આધ્યાત્મિક સાધના કરવી પડે છે. તો આ સંસ્કાર બહુ મહત્વના છે. આજે અહીંયા પોપટસિંહ અને ડાહીબેન એમના પુત્રવધુ સુધાબેનની ગર્ભ સંસ્કાર શિશુ વિધિનો આજે મહત્વપૂર્ણ દિવસ, અને સત્સંગનું ઉપાસનાનું જે આયોજન એક સંસ્કાર વિધિ છે. આજે આપણા ઘરે એમના દ્વારા ગુરુ પૂજન થાય, એમની થોડી પ્રાર્થના ઉપાસના થાય, અને આપણે સત્સંગ સાંભળીએ તો એના પ્રભાવ એ ગર્ભ શિશુ ઉપર પડતા હોય છે. જ્યારે ગર્ભની અંદર 6 માસનો બાળક હોય ત્યારે એના ઘણા અંગોનો વિકાસ થઈ જાય છે. એટલે આ સંસ્કાર વિધિ કરવામાં આવે છે, અને એના ઉપર આ સંસ્કારની અસર પડે છે. બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે એને સત્સંગ આપવામાં આવે મહિલાને, ત્યારે મહિલાને તો લાભ થાય છે, પણ એનો પ્રભાવ ગર્ભસ્થ બાળક ઉપર પડે છે. તો એ પણ સંસ્કાર સંપન્ન બને છે. આમ તો બાળક માટે માતા અને પિતા બંનેનું કર્તવ્ય હોય છે, છતાં પણ વિશેષ જવાબદારી માતાઓની બની જાય છે. કારણ કે પિતાએ પણ એના નિયમોનું પાલન કરવું જોઈએ. એમણે પણ આ વ્યસનથી દૂર રહેવું જોઈએ. એમણે પણ પૂજા પ્રાર્થના આ બધું કરવું જોઈએ. તો જ એ ઉત્તમ બાળકને જન્મ આપી શકે છે, ઉત્તમ બીજનું રોપણ કરી શકે છે. નહીં તો ઘણી માતાઓ સંસ્કાર સંપન્ન હોય, પણ પુરુષ સંસ્કાર સંપન્ન ના હોય તો પણ એમને ત્યાં ઉત્તમ સંસ્કારનો જન્મ થતો નથી. એટલે પુરુષોએ પણ
બાળકોને જન્મ આપવા માટે પહેલેથી જ થોડી તૈયારી કરી અને પોતાનું જીવન સંસ્કાર સંપન્ન બનાવવું જોઈએ. પુરુષ વ્યસનનું સેવન કરશે તો એના શરીરના સંસ્કાર એ બાળકની અંદર જશે. પુરુષની અંદર પણ જો પૂજા પાઠ અને પ્રાર્થનાના સંસ્કાર નહીં હોય તો બાળકોમાં પણ નહીં આવે. એટલે પુરુષનું પણ કર્તવ્ય છે, એનામાં સંસ્કાર હોય છે, પણ જો માતાની અંદર ના હોય તો પણ એને પૂરતું પોષણ મળતું નથી. માનો કે તમે ખેતી કરવા માટે ઉત્તમ કંપનીનું ઉત્તમ ક્વોલિટીનું બિયારણ તમે લાવ્યા, તો ઉત્તમ ક્વોલિટીનું બિયારણ હોય તો એ સારું જ થાય ને. પણ એને તમે નબળી જમીનમાં વાવો તો શું થાય? એનો વિકાસ થતો. બિયારણ સારું હતું પણ જમીન સારી નહોતી, નબળી હતી, તો એમાં બહુ વિકાસ ના થયો. માનો કે જમીન સારી છે, ફળદ્રુપ છે, ખાતરવાળી છે, પણ બિયારણ જો ડુપ્લિકેટ આવી જાય તો પણ એ જમીનમાં સારો વિકાસ થતો. તો આપણે ખેતીને સમજીએ છીએ કે ઉત્તમ પ્રકારનું બિયારણ ઉત્તમ જમીનની અંદર વાવવામાં આવે અને પછી પણ એની કાળજી રાખવામાં આવે. એવું નથી કે માત્ર બે વસ્તુ મળી ગઈ એટલે બધું થઈ ગયું. વાવ્યા પછી પણ ખેડૂત એની બહુ જ કાળજી રાખે છે, એને પાણી પાય છે. તો એવી જ રીતે માતાએ અને પિતાએ એ બાળકનું ધ્યાન રાખવાનું હોય છે. તો આપણે બાળક આપણા ઘરમાં જન્મ લે છે, પછી ધીમે ધીમે મોટું થાય છે, તો આપણા ઘરનું જે વાતાવરણ હોય એના સંસ્કારને એ ગ્રહણ કરે છે. એટલે ખાસ બાળક નાનું છે ને એ સમય આપણે બહુ જ ધ્યાન રાખવાનું. ઘણીવાર કેવું હોય છે કે છોકરાઓ નાના હોય એ આપણા સામે જોતા હોય, બધું એના માટે નવું હોય. બધું નાના બાળક માટે એને આ દુનિયા નવી હોય, ઘર પણ નવું, માતા પિતાનો વ્યવહાર પણ નવો જ હોય છે. એને ક્યારેય માતા પિતાને ગુસ્સામાં ના જોયા હોય, પણ પહેલી વાર જોવે ને તો એના મન ઉપર એક નવી પ્રિન્ટ છપાતી હોય છે. પણ આપણે એનો ખ્યાલ નથી રાખતા કે આ નવું બાળક છે, એના સામે આપણે આવું વર્તન નહીં કરવું જોઈએ. આપણે બિલકુલ ધ્યાન નથી આપતા. આપણે જેમ જીવતા હોય ને એમ જ જીવીએ છીએ. બાળકોની હાજરીમાં પતિ અને પત્ની લડતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે. એ છોકરાઓનો ખ્યાલ નથી રાખતા, એટલે એની અસર બાળક ઉપર પડે છે. એટલે બાળકોને જેટલું સારું વાતાવરણ મળે એટલો એનો વિકાસ સારો થાય છે. પણ એ તો આપણામાં સારા સંસ્કાર હોય તો બીજ સારું જાય. એક માતાના સારા સંસ્કાર હોય તો જમીન પણ સારી મળે છે. એટલે બાળકનો જન્મ થઈ ગયો, એ જમીનમાંથી બીજ ઉગી ગયું, પછી એનું કામ તો પૂરું થઈ ગયું છે. પણ પછી બહારનું જે વાતાવરણ છે એને સમયસર પાણી મળવું જોઈએ. એને બહારનું જે વાતાવરણ છે એનો કોઈ રોગ ના લાગે, એનો ચેપ ના લાગે, એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. ક્યારેક નથી રોગશાળો આવી જતો, કોઈ એમ કે આ વખતે તો છે ને રોગ આવી ગયો છે, આ વાયરો વાઈ જાય ને તો આપણા પરિવારની અંદર બાળકોમાં પણ એની અસર થતી હોય છે. આપણે જે રહેતા હોય ને આજુબાજુનું જે વાતાવરણ હોય ને એ પણ અસર કરતું હોય છે. એટલે આપણા ઘરમાં જ્યાં સુધી બાળક હોય ત્યાં સુધી આપણું ઘરનું જે વાતાવરણ છે એ ગ્રહણ કરે છે. એ પ્રમાણે સંસ્કારોનું નિર્માણ થાય છે. પછી આપણા ઘરથી પડોશમાં, પડોશથી સ્કૂલ સુધી જાય એ વાતાવરણનું પણ મહત્વ છે. બાળકો બગડે છે ક્યારથી? જ્યારે બહારના વાતાવરણમાં એ સ્વતંત્ર રીતે રહેતા હોય ને પછી એની અસર એના ઉપર વધારે થાય છે
અને ઘરના જે સંસ્કારો છે ને એ ભૂલી જાય છે. પરંતુ ઘરના સંસ્કારો એટલા પ્રબળ હશે ને તો વાંધો નહીં આવે, બહારના વાતાવરણની અસર નહીં થાય. પણ જેને ઘરનું વાતાવરણ નથી મળ્યું એવા બાળકો તો કુસંસ્કારોના સંગથી એ કુમાર્ગે ચડી જતા હોય છે. એટલે આપણા બાળકોને આપણે ભવિષ્યમાં સુખી કરવા હોય, ઉત્તમ બાળકોનું નિર્માણ કરવું હોય તો બાળકની જે ગર્ભમાં હોય ને ત્યારથી એની સંસ્કાર વિધિ શરૂ થાય છે. એટલે બાળકોની હાજરીમાં ન ગુસ્સો કરવો જોઈએ, ન લડવું જોઈએ. તો એ ખ્યાલ આપણે રાખવો જોઈએ. એક વીર પુરુષની કથા, વીર એભલવાળો, એ જ્યારે ઓરડામાં ગયો ત્યારે એમની સ્ત્રીએ એમની સાથે થોડું હાસ્ય કર્યું, મસ્કરી કરી. એમાં એવી વાત પણ આવી કે ભાઈ હોળીનો દિવસ હતો ને એમણે પિચકારીથી રંગ ઉડાડ્યો. પતિ પત્ની મસ્કરી, એમ એક હાસ્ય છે. પણ એ ઘોડિયાની અંદર એ એભલવાળો 6 મહિનાનો હતો અને એમના માતા પિતાને આવી મસ્કરી કરતા જોયા ને ત્યારે એ માથે ઓઢી જાય છે, એને સંકોચ થાય છે. યાદ રાખો, આપણું એવું અનુચિત કાર્ય ન હોવું જોઈએ કે બાળકોને સંકોચ થાય, બાળકોને ગભરામણ થાય. અને ઘણા તો એવા લડે ને તો બાળકો બી જાય, પછી હંમેશા એ બાળક બીકણ રહેતું હોય છે, ભયભીત થઈ જાય. એભલવાળો 6 મહિનાનો હતો. એભલવાળો અને એની પત્ની, એમનો પુત્ર ચાંપરાજ એ 6 મહિનાનો હતો. ત્યારે ચાંપાએ માથા ઉપર વસ્ત્ર એમની જાતે ઢાંકી લીધું. એને શરમ આવી અને આ દ્રશ્ય જોઈ એ જે એભલવાળાની પત્ની હતી ને એ કહે છે, મારે હવે જીવવું નથી. જીભ કરડીને જોગમાયા મરણને શરણ થઈ અને કહે છે, ભલ ગયો નિજ ઓરડાઈને ત્રિયે અલ્પ ઉપહાસ જ કર્યો. પોઢેલ ચાપો પીંગલે જેણે વસ્ત્ર મુખ ઉપર ધર્યો. દિવાન કરડી જોગ માયા ને સીધાવી સ્વર્ગવાસમાં. અમદેશની એ આર રમણી અમર છે ઇતિહાસમાં. આ જગતની અંદર સ્ત્રીઓનો ઇતિહાસ અમર રહ્યો છે. એમાંથી પ્રેરણા લઈને આજે માતાઓ એવા સંતાનોને જન્મ આપે કે જે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે. આમ તો જેને આ રચના કરી છે ને એમણે અંતમાં એક સરસ વાત લખી છે. તેવા સંતાનોને જન્મ આપે કે જે આ દેશની રક્ષા કરે, શ્વાસે શ્વાસે એ ભગવાનનું સ્મરણ કરે. તો અનેક સ્ત્રીઓ થઈ છે જેમણે અનેક મહાન સંતાનોને જન્મ આપ્યા છે. એટલે તો મહાપુરુષો એમ કહે છે, જનની જણ તો ભગત જણ જે કા દાતાન કા સૂર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. સંતાનોને જન્મ આપવા માટે એમની ઉર્જા શક્તિ ખર્ચાય છે. ત્યારે બાળકનું નિર્માણ થાય છે. એક બાળકને જન્મ આપવા માટે માતા પિતાની શક્તિ ખર્ચાય છે.
એનું એક નૂર એમાં જાય છે. પણ એ બાળક ઉત્તમ બને એના માટે આપણું જીવન ઉત્તમ હોવું જોઈએ અને એને ઉત્તમ રીતે પોષણ આપવું જોઈએ અને એનામાં સંસ્કારોનું સિંચન થાય એની કાળજી રાખવી જોઈએ. પણ એ તો ક્યારે બની શકે કે જ્યારે આપણામાં સંસ્કાર હોય, આપણને સંસ્કારોનું ગૌરવ હોય, ત્યારે જ આપણે બાળકોને સંસ્કાર સંપન્ન બનાવી શકીએ છીએ. એક શિક્ષિકા બેન હતા, એમને 2 બાળકો હતા, સુખી હતા, ખુશ હતા. પરંતુ એના જીવનમાં અણધારી આફત આવી અને એમના ઘરવાળા દેવલોક સિધાવી ગયા નાની ઉંમરમાં જ. એ વિધવા થઈ ગઈ. એ જે સ્કૂલમાં નોકરી કરતી હતી ત્યાંથી બધા શિક્ષક સ્ટાફ હતો ને એ એમને ત્યાં બેસવા માટે આવે છે. આપણી જે પરંપરા છે ને, વિદેશમાં આવું કઈ નહીં. એ હો ને ઘરે કામ પતી જાય, એ જે પતાવાના હોય પતાવી દે. ઘણી વાર તો છોકરાઓ ના જતા હોય, સરકાર બધું કરી નાખે. પરંતુ આપણે ત્યાં બેસવા જાય. ઘણી વાર એવા મૃત્યુ થતા હોય છે કે જેના જીવનમાં મોટો પહાડ તૂટી પડે એવું દુઃખ આવે છે. ઉંમર થાય ને જાય છતાં પણ આપણે ત્યાં એટલી બધી લાગણીઓ છે વડીલો પ્રત્યે કે 10-12 દિવસ સુધી આપણે આમાં સમય કાઢીએ છીએ. વિદેશોમાં તો જીવતાય કોઈને મળવાનો સમય ના હોય, મર્યા પછી ક્યાંથી સમય કાઢે? પરંતુ અહીંયા લાગણીઓ એવી છે કે ગયા પછી 12-13 દિવસ સુધી એની પાછળ એ શોક રાખે છે અને એ વિધિ સંપન્ન કર્યા પછી પણ એ માતા પિતાને ભૂલતા નથી. કદાચ વર્ષ થઈ જાય ને એની તિથિ આવે ને તો એને એમ થાય કે ચાલો આપણે કંઈક કરીએ, કારણ કે એમનું તો બધું આપેલું છે. તો એમના નિમિત્તે આપણે સારું કાર્ય કરીએ તો સદગત આત્માને પણ લાભ થાય અને જે કરે ને એને પણ લાભ થાય. મૂળ આશય તો જે કરે છે ને એમના માટેનો જ હોય છે. સદગત આત્મા તો નિમિત્ત હોય છે, એના જીવનમાં જે કરવાનો તો ને કરીને ગયા હોય છે, પરંતુ એના નિમિત્તે એની લાગણીથી એ કરે તો એના ઋણમાંથી એ છૂટે અને એને પણ સુકૃતનો લાભ મળે છે. એટલે અહીંયા માતાઓનો ઇતિહાસ અમર છે. એમાંથી પ્રેરણા લઈને માતાઓ એમના ગર્ભ શિશુને સંસ્કાર પ્રદાન કરે અને જન્મ પછી માતા પિતા બંને એના સંસ્કારોની કાળજી રાખે. બાળકોને આપણે બાળપણથી જ ઉત્તમ વિચાર આપીને સમજાવવાના છે. ઉત્તમ આચરણ કરીને સંસ્કાર આપવાના છે. નહીં કે આપણે બહુ ગુસ્સો કરીને, એની જરૂર પડે ક્યારે, એ તો એન્ડ આવે ત્યારે, બાકી જરૂર નથી પડતી. અને બાળક એ બાળક હોય છે એટલે એના માટે ગુસ્સો એ જરૂરી નથી હોતો. તો અહીંયા અનેક સ્ત્રીઓએ જે ઉત્તમ સંતાનોને જન્મ આપ્યા છે એનું આપણે ગઈકાલે થોડું સ્મરણ કર્યું. અને એવા સંતાનોને જન્મ આપ્યા કે જેમણે આ પૃથ્વી ઉપર ધર્મની રક્ષાઓ કરી છે, ધર્મના માટે બલિદાન આપ્યા છે. આજે અંગ્રેજોની ગુલામીમાં હતા ત્યારે પણ અનેક વીર પુરુષો થયા છે જેમણે બીજાના સુખ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેમણે અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું. કેટલી શૂરવીરતા, કેટલું ધર્મનું ગૌરવ. એમને તો લગ્ન પણ નહોતા કરવા, પણ છતાંય આ અંગ્રેજોની સામે લડવા માટે એમના પિતાએ એમના એક રાજા સાથે લગ્ન કરાવ્યા. એક રાજાને સત્તા જો તને મળે ને તો એના દ્વારા તું આ કામ વધારે સારું કરી શકીશ. અને એની અંદર જે શૂરવીરતા હતી ગજબની. ધર્મની રક્ષા કરવાની, અધર્મ સામે લડવાની. આપણા ઘરમાં નાનું નાનું ખોટું થતું હોય તોય આપણે એની સામે લડવું જોઈએ. એટલી આપણામાં હિંમત હોવી જોઈએ. ઘરવાળા ગમે તેમ બેઠા બેઠા બીડીઓ ફૂંક્યા કરે, થોડું ચાલે ઘરમાં? કેવું પડે કે ના કેવું પડે? બહાર જઈને પીવું, અહીં નહીં, ઘરમાં નહીં ચાલે. પણ ઘરવાળા આંખો કાઢે ને તો બેનો ગભરાઈ જાય. અત્યારે તો સમસ્યાઓ બહુ છે ઘરમાં. પાછી નાની બાબતમાંથી પણ લોકો લડાઈ કરે અને પરિવારની જે શાંતિ છે નષ્ટ કરી દે છે. લઈ તેગ લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી, જૂજી હતી રણજંગમાં જે દુશ્મનો હણતી હતી. મરણ સમીએ માનની પણ હતી હિન્દુસ્તાનમાં, અમ દેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં. જેનો ઇતિહાસ બની ગયો, અમર થઈ ગઈ. અને જેને આટલું ગૌરવ હોય ને એ જ ગુરુના સાનિધ્યમાં જઈ ગુરુની કૃપા મેળવી અને ભગવાનને પામી શકે છે. બાકી શૌર્ય વિના, ગૌરવ વિના કોઈને પરમેશ્વરની પ્રાપ્તિ થતી નથી. એ જ જીવાત્માઓ ફરી જન્મ લઈ અને ગુરુના શરણે જશે, અને એવા ગુરુના શરણે જશે કે ધર્મ માટે પોતાનું જીવન કુરબાન કરી દેશે. એની મોહ માયા તો એને દેશની રક્ષા માટે જ છોડી દીધી છે. પછીનો જન્મ થાય ને એને મોહ માયા રહેતી નથી. એને ભગવાનમાં સાચી પ્રીતિ થઈ જાય કે જેણે સમાજ માટે પોતાનું જીવન આપ્યું છે એ જ ભગવાનનું ભજન કરી શકે. ધન્ય કુખ જીજાબાઈની, એ કુખે શિવાજી પામ્યો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકારતી એ પડકાર કરતી પુત્રને મરજે રણ મેદાનમાં. અમ દેશની એ આર રમણી અમર છે ઇતિહાસમાં. માતાઓ દીકરાને એમ કે બેટા તું ધર્મ માટે લડાઈ કર, રણ મેદાનની અંદર ભલે તારું મૃત્યુ થઈ જાય. એવી માતાઓ હતી સતી મદાલસા. એમણે દ્રઢ સંકલ્પ કર્યો કે મારી કુખે જે બાળક જન્મે એ ફરી જન્મ મરણના ચક્રમાં આવવો ના જોઈએ. બાળપણથી જ એમણે જ્ઞાનના, ભક્તિના, વૈરાગના એવા સંસ્કાર આપ્યા કે મોટા થયા ને એ વૈરાગ ધારણ કરી ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા અને એનો ઉદ્ધાર થઈ ગયો. 1, 2, 3 સંતાન ગયા અને ચોથો સંતાનનો જન્મ થયો ને પછી એને સંસ્કાર આપે છે. ત્યારે રાજા કહે છે તું આ બધાને જો જંગલમાં મોકલી દઈશ ને તો રાજ કોણ સંભાળશે? એટલે એકાદને તો અહીંયા રહેવા દે. સંસ્કાર ચોક્કસ આપવા જોઈએ, સંસારમાં રહીને પણ પોતાનું કલ્યાણ કરે. આપણે જ્યારે સાધુ બનવાના સંસ્કાર આપીશું ત્યારે સાધુ જીવન જીવશે. સંસ્કારમય બાળક જીવન જીવશે. પરંતુ આપણે બાળપણથી છે ને એને હેરસ્ટાઈલ ખબર ના હોય છોકરાને, મા બાપ છે ને એ દુકાનમાં જઈને એને હેરસ્ટાઈલ કરાવી દે, મોડર્ન બનાવી દે. એના કપડા જો તો મોડર્ન હોય, એ બધું આપણે કરીએ છીએ. આપણે તો એને સાદગીની અંદર બાળક સંસ્કાર સંપન્ન બને એનાથી એને સુંદર બનાવવાનો છે. એટલે પછી એ ફેશનનો ગુલામ બની જાય છે.
એને આપણે સંસ્કૃતના શ્લોક શીખવાના છે. સંસ્કૃત મૂળ શબ્દ સંસ્કૃત છે, એમાંથી સંસ્કાર શબ્દ આવ્યો છે. આપણી ભાષા સંસ્કૃત છે, એની અંદર બોધ રહેલો એ સંસ્કૃત છે, એ જ સંસ્કાર છે. ઉત્તમ રીતે જીવન જીવવું એ સંસ્કાર છે. તો જ્યારે પેલી શિક્ષિકા બેનને ઘરે બધા શિક્ષકો બેસવા માટે આવ્યા ત્યારે બધા સહાનુભૂતિ આપે છે. બેન, કંઈ પણ ચિંતા ના કરતા, કંઈ પણ મદદની જરૂર હોય તો કહેજો. કઈ આર્થિક સમસ્યા, પણ બેન કહે છે કે હું નોકરી કરું છું ને એમાંથી હું જે પરિસ્થિતિ છે એમાં ચલાવું છું, કોઈ ચિંતા નથી. ભગવાને મને 2 અમૂલ્ય રત્નો આપ્યા છે એટલે મને કોઈ ચિંતા નથી. એટલી જ વારમાં એમના 2 નાના બાળકો આવ્યા, કઈ રમતા રમતા, અને માતાને પગે લાગે છે. એને જોઈને બધા શિક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ છે મારી મૂડી, કે છે આ બાળકો એ મારા જીવનની સાચી મૂડી છે. બસ એને સારા સંસ્કાર આપીશ એટલે હું સુખી થઈશ. એટલે જીવનની સાચી મૂડી એ સંસ્કાર છે. શિક્ષણની આજે ચિંતા કરીએ છીએ એ સારું છે, જરૂરિયાત છે કે જેથી માણસ આર્થિક સમસ્યાઓ, આર્થિક જે વ્યવસ્થાઓ છે એ કરી શકે, સમસ્યાઓને દૂર કરી શકે. પણ વ્યવસ્થા થાય એ માણસ એનો ગુલામ બનતો જાય છે, એ માણસ દુખી થાય છે. વ્યવસ્થા કરીને આપણે સારા કામો કરવાના છે. એટલે શિક્ષણ સાથે સંસ્કારની જરૂર છે, તો જ માણસ સુખી થશે અને સલામત રહેશે. શિક્ષણથી માણસ વ્યવસ્થા કરી અને સુખી થાય છે, જ્યારે સંસ્કાર માણસને સલામતી આપે છે. બહુ સંપત્તિ થઈ જાય પછી એની સલામતી ખતરામાં આવી જાય છે. મોટા ભાગે ધન જ માણસને કુમાર્ગે લઈ જાય છે. ભોગી બનાવે, રોગી બનાવે, વિલાસી બનાવે, વ્યસની બનાવે. જો કે વ્યસની તો સંગથી વધારે થાય છે. પૈસા ના હોય તોય લોકો તો ઘરમાં ખાવાનું ના હોય તોય વ્યસન છોડતા નથી. દુઃખની વાત છે. ઘરમાં જો આપણે બાળકોને જરૂરી વસ્તુ ન આપી શકતા હોઈએ તો આપણે વિચારવું કે ક્યાં આપણે પૈસા બચાવીએ, ક્યાં ખોટો ખર્ચ થાય છે. અને એમાં પહેલું તો વ્યસન જ આપણે છોડવું જોઈએ. અને એ સિવાય સામાજિક કોઈ ખોટા ખર્ચાઓ હોય ને તો એના ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ. અને જે જરૂરી છે ને એ કાર્યમાં આપણે સંપત્તિનો ઉપયોગ કરવો જોઈએ. સંપત્તિ કમાવા માટે આપણે પ્રપંચ ના કરવો પડે, એ પ્રકારે આપણે સંપત્તિનો ઉપયોગ કરવાનો છે. કારણ કે માણસ બહુ પૈસા વાપરે છે ને બિનજરૂરી, એટલે જ એને પ્રપંચ કરવો પડે છે. ગમે ત્યાંથી પૈસા તો જોઈશે. છોકરાના લગ્ન છે, 10 લાખ તો ભેગા કરવા જ પડશે, જેની જેવી કેપેસિટી. પણ શા માટે વધારે પૈસા ઉડાડો છો? જેટલા જરૂરી હોય એટલા તમે વાપરો. ખોટો દેખાવ ના કરો, ખોટા ખર્ચા ના કરો. હવે જમણવાર હોય ને તો 10 જાતના કેન્ટીન રાખ્યા હોય. બોલો, હવે ક્યાંય કઈ જરૂર છે? દાળ ભાત શાક રોટલી હોય તો એનાથી પછી વધારે જોઈએ શું? તો કે મંચુરિયમ હોય, પાણીપુરી હોય, એટલે એ તો બધું આખી જિંદગી ખાય જ છે. એમાંથી બહાર કાઢવાને બદલે તમે તો બધી નાટક કરો છો. બધા બીજાને પણ દુખી કરવાનું કામ કરો છો. જેની પરિસ્થિતિ ના હોય એની પણ કમર તોડો છો. અને આ બધું ખાઈને સુખી થવાના છે? એ આચર કુચર બધું ભેગું કરે ને તોય નુકસાન કરે છે. એટલે આ બધો એક પ્રકારનો દેખાવ છે, સ્ટન્ટ કહેવાય.
આપણી જે જૂની પરંપરા, દાળ હોય, ભાત હોય, પ્રસાદ હોય, ફરસાણ હોય, આપણી જે પરંપરાગત ભોજન હોય, એથી વધારાનું નાટક જરૂરી જ નથી. 100-150 સુધીની ડીશ હોય, પણ લોકો તો તમારે કેટલી મોંઘી ડીશો બનાવડાવે, જેનાથી મને તો લાગે છે કોઈ લાભ નહીં થતો હોય. વાસના વધતી હશે અને પેટ થોડા બગડતા પણ હશે. ખાવાનું નિયંત્રણ ના હોય, પછી એવું ખાવાનું ચટાપટા વાળું મળે, એ પણ કેટલું શુદ્ધ હોય ખબર નહીં. એવા મસાલાઓ નાખેલા હોય અને ખાય તો કે બધું એવું જ ખાતા હોય એટલે વાંધો ના આવે, તોય એ નુકસાન જ હોય છે. જરૂરથી વધારે ખાવાનું પણ નુકસાન હોય છે. ખોટા ખર્ચા કર્યા એ નુકસાન હોય છે. ઘણા લોકો જરૂરિયાતમંદો, એને તમે ભોજન કરાવો સાદી ડીશોનું, તો તમને પુણ્ય મળશે. આ દેખાવ કરવામાં આટલાની ડીશ અમને ખવડાવી, પણ શું હોય એમાં? તમે ખાધું કેટલું? એટલાનું ખાધું ખરું? તમે તો 100 રૂપિયાનું જ ખાઈ શકવાના છો. હવે એને ડાયાબિટીસ થયો હોય ત્યાં જઈને કરે હું, એને બીપી હોય તો એ જઈને કરે શું, એને કઈ તકલીફ હોય, હવે 500 ની ડીશ હોય 5000 ની હોય, કોઈ ફરક પડતો નથી. અત્યારે વધારે પ્રમાણમાં લોકો બીમાર છે. પહેલા બીમારી ક્યાંક જોવા મળતી હતી. આવું ગામ હોય ને, એની અંદર એક ડોક્ટર આંટો મારવા આવે. કંઈક સારા ગામમાં રહેતો હોય, પણ નાના ગામમાં એ સાયકલ પેલા રાખતા, સાયકલ માંથી થોડી સ્કૂટર હોય, મોપેડ હોય, પછી બાઇક હોય, એવું લઈને આવતા. એ આખા ગામમાં આંટો મારે ત્યારે 1-2 જગ્યાએ માથા દુખાવો હોય, સામાન્ય તકલીફ હોય એવું મળે, બાકી કઈ જોવા ના મળે. એ આંટા મારતા ત્યારે કોઈ દવાખાનું તો રાખતા નહીં, રાખે તો બહુ ઘરાગી પણ ના હોય, બેઠા હોય, પણ એ આંટો મારે ને, ડોક્ટર સાહેબ છે માથું દુખે, ટીકડી આપજો ને એટલે ટીકડી આપી દે. આવી બીમારીઓ હતી. અને આજે ઘરમાં ટીકડીઓ પડી હોય, બોલો. અને 50% લોકો તો જેમ 3 ટાઈમ ભોજન લેવાનું હોય ને, એમ 3 ટાઈમ ટીકડીઓ કાયમ ખાતા હોય છે. એ બીમારીઓ આવી છે. એટલે આમાંથી બચવું હોય આપણે તો સંસ્કાર મહત્વના છે, સત્સંગ મહત્વનો છે. અને જેટલા આપણે સંસ્કાર સંપન્ન જીવીશું ને એટલા જ સુખી થઈશું. નહીં તો અમૂલ્ય માનવ જીવન એક કોડીના ભાવમાં ખર્ચાઈ જશે. મળ્યો છે હીરો, પણ આપણે હીરાને ગુમાવી અને બદલામાં આપણે કોડી પ્રાપ્ત કરીશું. કોઈ માણસ હીરાને ઓળખતો ના હોય ને એને હીરો મળે ને, તો એને ખબર પડી જાય કે આને તો કઈ ગમ પડતી નથી. એટલે જે ઝવેરી હોય ને, એ એમ કે આની પાસે હીરો છે, આપણે એની પાસેથી માગી લઈએ. તો એ આપણે સસ્તામાં સસ્તો કોડીના ભાવમાં હીરો આપણી પાસેથી પડાવી લે. અને આપણે એના મૂલ્યને નથી જાણતા તો જીવનમાં ગરીબી જ રહે છે. જો એના મૂલ્યને સમજ્યા હોત ને, કોઈ ગરીબ માણસ પાસે હીરો હોય, એનું મૂલ્ય સમજે ને, તો એની ગરીબી દૂર થઈ જાય, દરિદ્રતા દૂર થઈ જાય અને સુખી થઈ જાય. પણ આજે માણસ માત્રની સ્થિતિ એવી છે કે એને માનવ જીવન રૂપી હીરો મળ્યો છે, એનું મૂલ્ય નથી કરતા. એટલે જે દરિદ્ર છે, એટલે જે દુખી છે. આપણે કહીએ ઘણા પૈસા વાળા તો છે, એને માનવ શરીર મળ્યું છે તો ઘણા પૈસા કમાયા, તો એ ધનવાન તો થઈ ગયા, એ ધનવાન નથી. જીવનમાં જરૂરથી વધારે ધન મળી જાય છતાં એને સંતોષ ના હોય તો એ ધનવાન નથી. કારણ કે જેને સંતોષ નથી એ માણસ સુખી નથી. એટલે સાચો ધનવાન તો જેને પર્યાપ્ત જરૂર પૂરતું મળ્યું છે ને, એમાં જેને સંતોષ છે ને, એ જ સાચો ધનવાન છે. પણ જ્યાં ધનની ભૂખ છે, એ કેવી રીતે ધનવાન કહેવાય? સંતોષ તો છે નહીં, એ કેવી રીતે સુખી થાય? અગર તો વધારે ધનની ચાહના હોય, પણ એ વધારે જરૂરિયાત પૂરતું વાપરી અને બીજું બધું જો ધર્મ કાર્યની અંદર વાપરી દેતા હોય, પછી એની ચાહના હોય તો વાંધો નથી. કારણ કે પોતાની ચાહના નથી, એ પરમાર્થની ચાહના છે.
એ એને દુઃખ નથી આપતી, એ તો એને સુખ પ્રદાન કરે છે. એટલે જીવન આપણને મળ્યું છે ને અમૂલ્ય છે, પણ કોઈ ગુરુ રૂપી સાચા ઝવેરી મળી જાય ને એનું મૂલ્ય જો સમજાવે ને આપણે એનું મૂલ્ય કરીએ, સદુપયોગ કરીએ ને, તો જીવન સુખી થશે. જીવનની બધી દરિદ્રતા દૂર થઈ જશે, અરે બીમારીઓ પણ દૂર થઈ જશે. જીવન જીવતા આવડે ને તો જીવનમાં કોઈ બીમારી રહેશે નહીં, અને કદાચ પ્રારબ્ધ અનુસાર આવે ને તો એનું દુઃખ નહીં રહે. બીમારી ભલે આવે પણ સમજણ હોય છે તો એનું બહુ દુઃખ નથી હોતું. બાકી સમજણના અભાવે જ માણસ વધારે દુઃખી થાય છે. બીમારીઓ કઈ ના હોય ને, પણ સમજણ ના હોય તો માણસ દુઃખી છે. એટલે આ જગતની અંદર અનેક માતાઓ મહાન થઈ છે, જેમણે ઉત્તમ બાળકોને જન્મ આપ્યો છે. અને આ ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી છે એમણે. તમે જુઓ, વિષયની પાછળ અંધ બનીને પત્ની પાછળ જાય છે તુલસીદાસ મહારાજ. અને જ્યારે એમના પત્ની પિયર હતા અને ત્યાં જાય છે, પૂછ ભૂલી પનંગનો ઉપર ચઢ્યો દોરી ગણી. એ સાપને દોરી ગણી, એનું પૂંછડું પકડી અને એ ઘર ઉપર, અટારી ઉપર ચડે છે, એમના ઘરની અંદર પ્રવેશ કરે છે. પણ એમની પત્ની રત્નાવલી, એમણે જે બોધ આપ્યો છે ને કે જેટલી પ્રીતિ તમને મારા હાડ ચામના શરીરમાં છે, એટલી પ્રીતિ તમે જો રામની અંદર રાખો ને, તમારું કલ્યાણ થઈ જાય. ઠીક છે, માનવ શરીર મળ્યું છે માત્ર ભોગ માટે નથી મળ્યું. ભોગ ઉપર નિયંત્રણ રાખીને આપણે યોગ કરવો જોઈએ, સંયમ રાખવો જોઈએ. કે તમે તો એક ભણેલા વિદ્વાન છો, તમને આ શોભા નથી આપતો કે પત્નીના મોહમાં તમે તમારું ઘર છોડીને સસુરાલ સુધી જાઓ. સમાજમાં એ શોભા નથી આપતું. આ હાડ માંસનું શરીર છે, એમાં આટલી બધી મમતા શું છે કે જેથી તમારે અડધી રાત્રે આવવું પડે અને એ પાછળની બારીએથી તમારે અંદર આવવું પડે? આ ઉચિત નથી. એ રત્નાવલીના શબ્દો એને લાગી જાય છે અને રત્નાવલી ચરણ સ્પર્શ કરીને પગે લાગે છે. પત્ની સાચું કહે ને તો એને સ્વીકારવું જોઈએ, એને નમન પણ કરવા જોઈએ. ધન્ય છે, ખોટા માર્ગેથી પાછા વાળવાનું તે કામ કર્યું છે, તું જ મારા જીવનની ગુરુ છે. એમને ગુરુ માનીને પ્રણામ કર્યા. જો કે રત્નાવલીને સંકોચ થાય કે સ્વામી એ બરાબર નથી, તમે મને પગે લાગો. પણ જ્યારે તુલસીદાસ એક સ્ત્રીના બોધથી એ સાધના કરવા માટે નીકળી જાય છે, રામની ખોજ માટે નીકળી જાય છે, ત્યારે રત્નાવલીને ખબર નહોતી કે મારા શબ્દોના પ્રહારથી ઘર છોડીને ચાલ્યા જશે. એને એમ કે થોડા સુધરી જાય, પણ એમણે તો એમનો પણ ત્યાગ કરીને નીકળી જાય છે. એવો એનો ત્યાગ હતો, પ્રેમ હતો. એટલે આ જગતની અંદર માતાઓએ જે સંતાનોને જન્મ આપ્યા છે, એ ઉત્તમ કાર્યો જે બાળકોએ કર્યા છે, પુરુષોએ કર્યા છે, આખર એનો યશ એમની માતાઓને મળ્યો છે. એટલે માતાઓની જવાબદારી વિશેષ બની જાય છે બાળકોના સંસ્કાર માટે. અને આપણા શાસ્ત્રોએ પણ એના માટે આ સંસ્કાર વિધિનું નિર્માણ કર્યું છે. શ્રીમંતોયન સંસ્કાર, જેને શ્રીમંત સંસ્કાર કહે છે. આમ તો સંસ્કાર
થી જ માણસ શ્રીમંત બને છે. સાચો શ્રીમંત જેની પાસે સંસ્કારની મૂડી છે ને એ સાચો શ્રીમંત છે. એના જેવો કોઈ સુખી નથી હોતો. બાકી ધનવાનો ધનવાન કહેવાય છે પણ એટલા એ સુખી નથી હોતા. હા, એનામાં જો સંસ્કાર હોય ને તો ચોક્કસ એ સુખી થાય. આપણા દેશના ધનવાન જેને બધા જ કદાચ ઓળખતા હોય એવા મુકેશ અંબાણી પરિવાર, આવા તો ઘણા છે ધનવાનો. પણ ક્યાંક ક્યાંક ધર્મની અંદર યોગદાનમાં એનું નામ આવતું હોય તો એમ થાય ધન તો ગમે તેટલું હોય એનાથી એને સુખ નથી મળતું. એ 2-3 લાખનું પર્સ ખભામાં રાખીને નીકળે તો કોઈ એનાથી સુખ નથી મળતું. એ તો આપણી માન્યતા છે, આ મોંઘું છે ને આ બધું રાખે, કઈ ફરક નથી પડતો. આપણા જીવનમાં કઈ એનો લાભ નથી હોતો. આપણે કેવી ગાડીમાં બેસીને જઈએ છીએ એનું કોઈ મહત્વ નથી. આપણું શરીર કેટલું સુંદર છે એનું કોઈ મહત્વ નથી. માણસ છે ને કોઈ મળે એની સુંદરતા જોઈને પ્રભાવિત થઈ જાય કે બહુ સુંદર છે, પણ સમય જતા એનો સુંદર ચહેરો ભૂલાઈ જશે. પરંતુ એમના દ્વારા જો એ સુંદર વાણી બોલે ને એ ચહેરાથી, એ ભલે સુંદર હોય કે ન હોય પણ સુંદર વાણી બોલે ને માણસ યાદ રાખે છે હંમેશા, ભૂલતો નથી. ક્યાં ગયા હોય ને કોઈ સન્માન કર્યું હોય ને સુંદર વચનો એમણે કહ્યા હોય તો એનો ચહેરો માણસ ભૂલી જાય. કદાચ ફરી મળે ને તો ખબર પણ ના પડે કે આ વ્યક્તિ મને મળી હતી. પણ માણસ સુંદર વાણી બોલે ને તો એને હંમેશા યાદ રાખે છે, અને કડવી વાણી બોલે ને એ યાદ રાખે છે. એટલે વાણીનો પ્રભાવ વધારે છે. એટલે શરીર કે કપડાની સુંદરતા કરતા માણસે વાણીની સુંદરતા વધારવી જોઈએ, સુંદર વાણી બોલવી જોઈએ. એટલે એમના પરિવારના એક સંસ્કારના વિચાર કે એમના ઘરની અંદર નોનવેજ નથી બનાવવામાં આવતું, તો આ એક ઉત્તમ વિચાર કહેવાય. નહીં તો ધનવાન હોય ને એ તો બધા જ રસ્તે જતા હોય. કોઈ છોકરો કોઈ રસ્તે જાય, કોઈ છોકરો કોઈ રસ્તે જાય. એની ભાવિ પેઢીની અંદર આ સંપત્તિ માણસની મતિ ફેરવી દે, અને થોડો પણ કુસંગ થાય ને તો એ ખોટા રસ્તે ચાલ્યો જાય છે. પણ એના ઘરમાં એક સંસ્કારની પરંપરા છે, સમય અનુસાર સંસ્કાર વિધિઓ થાય છે અને સંસ્કારને મહત્વ આપવામાં આવે છે. લગ્ન પ્રસંગ હોય તો પણ સંસ્કાર વિધિ અનુસાર થાય, સાધુ સંતોની પધરામણીઓ થાય, સેવા કાર્યો થતા હોય એમાં એમના યોગદાન હોય. અને મહત્વપૂર્ણ સંસ્કાર છે ઘરનું ભોજન. જેવું ભોજન હશે આહાર એવા વિચાર, એની સાથે સંબંધ છે. અને વિચાર એ જ આપણા જીવનની સાચી મૂડી છે. જેની પાસે ઉત્તમ વિચાર હશે એની વાણી પણ ઉત્તમ હશે, એના કાર્યો પણ ઉત્તમ હશે. પણ જેનો આહાર નબળો હશે એના વિચારો બગડી જશે, એની વાણી બગડી જશે, એનું વર્તન પણ બગડી જશે. એટલે ખાસ આહાર શુદ્ધિ રાખી અને આપણે સારા વાતાવરણમાં રહીએ, સારી પ્રવૃત્તિ કરીએ, એનાથી આપણું જીવન સુખી થશે. આપણા બાળકોને પણ આ પ્રવૃત્તિમાં જોડવાનો વિશેષ આપણે પ્રયાસ કરતા રહીએ. બીજું બધું એના ભાગ પ્રમાણે મળી જશે. મળી જવું એ મહત્વનું નથી, મળ્યા પછી એને વિવેકથી વાપરવાનું મહત્વ છે. અને એ તો સંસ્કારથી આવે છે. ન હોય ને તોય દુઃખ ન થાય, સંસ્કાર હોય તો. એટલે દરેકની અંદર સંસ્કારનું મહત્વ છે. વધારે મળી જાય તોય સંસ્કાર જોઈએ, અને ઓછું હોય ને તોય સંસ્કાર. ઓછું હોય ને નહીં તો લોકો પ્રપંચ કરે છે. સંસ્કાર ના હોય તો શું કરે? ગમે ત્યાંથી લાવો, ચોરી કરીને લાવો. અને વધારે મળે તો પછી ભલે વધારે મળે છે એ પણ પ્રપંચ કરતા હોય, પણ વધારે મળી જાય ને તેથી આપણી મતિ પણ ફરી જાય. ગમે ત્યાં વિલાસના માર્ગે વાપરીને આપણે ભોગી બની જઈએ તો પણ આપણું જીવન બરબાદ થઈ શકે છે. એટલે ધનના અભાવમાં અને ધનના અતિરેકમાં સંતુલન જાળવી રાખે એવા સંસ્કારનું જીવનમાં મહત્વ છે.
વધારે આવે તો એનો સદુપયોગ થાય, વરસાદ વધારે આવે ને તો એનો પાણીનો સંગ્રહ કરી અને સારા કાર્યની અંદર આપણે વાપરીએ, અને ઓછું હોય ને તો કરકસર કરીને આપણે પાણીનો ઉપયોગ કરીએ. ઘણીવાર લોકો બગાડતા હોય છે, ક્યારેક અનાજનો પણ બગાડ થતો હોય, ક્યાંક પાણીનો પણ બગાડ થતો હોય, ક્યારેક વીજળીનો પણ બગાડ થતો હોય, ક્યારેક પર્યાવરણને પણ નુકસાન થતું હોય. આ બધું નુકસાન આપણે વિચારતા નથી કે આપણે આ કુદરતી સંપત્તિનું નુકસાન કરી રહ્યા છે. આપણી હોય કે કોઈની હોય, કુદરતની હોય કે સરકારની હોય, કોઈ પણ વસ્તુનું નુકસાન ન થવું જોઈએ, નહીં તો આપણા માટે નુકસાન છે. આપણા દ્વારા થાય એ જ આપણું નુકસાન. પછી કઈ લોકોને એનો લાભ નથી મળી શકતો. એટલે આપણે બધા કાળજી રાખીએ. પરમ ગુરુનું શરણ મળ્યું છે, આપણું અહોભાગ્ય છે. આજે ગર્ભ સંસ્કાર વિધિ નિમિત્તે આજના સત્સંગનો લાભ મળ્યો છે, ત્યારે સત્સંગ મળે છે તો એ પરમ ગુરુના આશીર્વાદ મળી જાય છે. ભક્ત ધ્રુવ હતો એ જ્યારે માતાના ગર્ભમાં હતો, કયાધુ એમની માતા, અને પિતા રાક્ષસ હતો. પિતા રાક્ષસ હોવા છતાંય કયાધુ એમના ગર્ભમાં રહેલ બાળકને, એ કયાધુને લઈને ઇન્દ્ર જાય છે. પણ નારદ મુનિએ કહ્યું કે તું આને છોડી દે. એને સમજાયો અને એમને છોડી દીધી. કયાધુને નારદ મુનિ પાસે, નારદ મુનિ એમને સત્સંગના સંસ્કાર આપ્યા અને એમને ત્યાં ધ્રુવનો જન્મ થયો છે, જે જન્મથી જ ભગવાનમાં પ્રીતિ થઈ જાય છે. પિતા રાક્ષસ હોવા છતાંય એ બાળક ગર્ભાવસ્થા દરમિયાન એમને સત્સંગ મળ્યો, સંતોનો સંગ મળ્યો, સદવિચાર મળ્યા, અને ત્યાં એક ધ્રુવનો જન્મ થયો છે. એટલે હંમેશા આપણે આનો લાભ લેતા રહીએ. ગર્ભાવસ્થા દરમિયાન ઘણી બધી કાળજી રાખવાની હોય, તો થોડું ઘરકામ થોડું ઓછું થાય, એની જગ્યાએ આપણે થોડી ધાર્મિક ક્રિયાઓ વધારે કરીએ. શરીરને પણ સાચવવાનું હોય છે કે આપણું સ્વાસ્થ્ય સારું રહે, તદ અનુસાર આપણે ભોજન કરીએ. બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે એની પણ કાળજી રાખીએ. નવરા બેઠા ટીવી કે મોબાઈલ લઈને ખોટી આદતો ન પાડીએ. આપણા ઘરમાં ધર્મ ગ્રંથ હોય તો એનું થોડું વાંચન કરીએ, ઉત્તમ વિચારો મળશે. આપણા જીવન, જે ગર્ભવતી માતા છે એના માટે પણ આ એક સારો સમય કહેવાય કે એને આ લાભ લેવાનો મોકો મળી જાય છે. નહીં તો ઘણીવાર મોકો ના મળે, સમય ના હોય તો લાભ નથી લઈ શકતા, અને એમાંથી કદાચ એના જીવનની દિશા પણ બદલાઈ જાય. કારણ કે એવી કોઈ સારી પ્રવૃત્તિ થાય, એનો રસ મળે ને પછી એનો રસ લાગી જાય છે. જેમ વ્યસની માણસ હોય છે, એને ખબર નથી હોતી વ્યસનમાં કેવો રસ છે, પણ એકવાર મિત્રોના સંગથી થોડો થોડો રસ મળ્યો ને પછી આદત બની ગઈ. એમ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ સારી પ્રવૃત્તિનો રસ મળે અને એ જીવનની જો આદત બની જાય તો એનું જીવન બદલાઈ જાય છે. એટલે ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ અવશ્ય. પરમ ગુરુ પ્રાગટ્ય જે 56 પાઠ છે એ સુદ બીજ અને પૂર્ણિમાના દિવસે કરવા જોઈએ. જો વધારે સમય મળે તો અઠવાડિયામાં એકવાર કરાય, નહીં તો 15 દિવસે એકવાર 56 નો પાઠ. હેતબાઈ માતાએ કેવી સાધના કરી કે એમને ત્યાં પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રાપ્ત થયા. એમ આપણા જીવનની આ એક સાધના છે કે આપણને ઉત્તમ બાળકની પ્રાપ્તિ થાય, જે ભવિષ્યમાં મોટો થઈ સંસ્કાર સંપન્ન જીવન જીવી એનું જીવન તો સફળ કરે, પણ સાથે સાથે માતા પિતાની જ્યારે ઉંમર થાય
ત્યારે બાળક ઘરમાં એનો આદર કરે અને જરૂર પડે તો એની સેવા પણ કરે અને સમાજની અંદર સેવા કરીને એ માતા પિતાનું ગૌરવ વધારે. બાળકને જન્મ આપવાની સફળતા ત્યારે છે કે બાળક સમાજની અંદર સારા કામો કરી અને માતા પિતાનું ગૌરવ વધારે, ધર્મ કાર્ય કરીને ધર્મનું ગૌરવ વધારે. આજે આપણા બાળકો ઘરમાં સંસ્કારી હોય ને તો માતા પિતાને ગૌરવ થાય. બાળક તિલક કરે, પ્રાર્થના કરે, પૂજા કરે, માતા પિતાની આજ્ઞાનો આદર કરે, આ બધી ગૌરવની વાત છે. આ ઉત્તમ સંસ્કારોનું પરિણામ છે. ત્યારે તમને એમ થાય કે જે બાળકોને જન્મ આપ્યો છે ને એનું એક ગૌરવ થતું હોય છે. એટલે જો આપણે એને માત્ર જ સંપત્તિ કમાવા માટે ગૌરવ રાખીશું તો એ સંપત્તિ કમાશે પણ એ ભવિષ્યમાં મોટો થયા પછી એ સંપત્તિના પ્રભાવમાં આવી જાય ત્યારે આપણાથી દૂર થઈ શકે છે. પણ આપણે એને સંસ્કારોનું સિંચન કર્યું હોય તો સંપત્તિ ભલે ઓછી વધતી મળે પણ સંસ્કારોથી એ બાળક હંમેશા તમારી સાથે રહેશે અને બાળક સુખી પણ થશે. તો અહીંયા સુધાબેનના ગર્ભ શિશુને પરમ ગુરુના આશીર્વાદ છે. આજે ઉત્તમ કાર્ય કર્યું છે, એના સંસ્કાર એમને મળ્યા છે અને ગર્ભાવસ્થા દરમિયાન આહારનું ધ્યાન રાખે, હરવા ફરવાનું, અને એક સમય હોય એ પ્રમાણે કૈવલ મંત્રનું લેખન કરીને પણ કૈવલનું સ્મરણ કરી એક પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે. પરિવારને ખૂબ પરમ ગુરુના આશીર્વાદ છે. દાદાથી માંડીને બધા જોઈએ છે, બધા સંસ્કાર સંપન્ન છે, પરમ ગુરુના અનન્ય ઉપાસક છે. બધાને સરસ જે વિધિ આવડે છે તિલક પણ કરે છે, પ્રાર્થના પણ કરે છે. આ જ પરમ ગુરુની મોટી કૃપા છે. આવો ખજાનો તો કોઈ ધનવાન પરિવાર પાસે જ હોય છે, સંસ્કાર પરિવાર પાસે જ હોય છે. એટલે ગામડાની અંદર રહેવા છતાંય આજે સંસ્કાર મળ્યા છે એ જ ખરેખર એનું અહોભાગ્ય છે. બસ પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ અને પરમ ગુરુ સદાય આપણને એમના સાનિધ્યમાં રાખે અને એમની કૃપા આપણને મળતી રહે અને આપણી ભાવિ પેઢીઓ સંસ્કાર સંપન્ન બનતી રહે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહે. જય જય परम गुरु श्रीमद करनाथ सागर महाराज की जय, श्री नानंदाजी महाराज की जय, श्री बलदेवदास जी महाराज की जय, भगवान दास महाराज की जय, पंचम गुरु श्री प्रयागदास जी महाराज की जय, षष्ठम गुरु श्री सीतादास जी महाराज की सप्तम गुरु श्री जगत गुरु अरिचल देवाचार्य महाराज की भावी अष्टम गुरु श्री धर्मवेद जी महाराज की श्री सब संतन की जय, श्री सब देवान की जय, श्री ज्ञान संप्रदाय की जय, गुरुवारी सार्थकों की जय, कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. પ્રણામ કરજો 3 વખત આપણે માથું નમાવીને. कैवल हंसो सत केवल साहेब. बाजू बाजू सौने कहेजो सत केवल साहेब. आरती आरती पूर्वते विश्वदास
કારણ કરણ ત્રિલોકન જલી અનુગમ પ્યારે પ્રભુ હરે નારી હરે પ્રભુ જાણ સહી સગરાની નારી જય કરુણાની શરણ શરણ નો પ્રભુ નો પ્રભુ જય કરુણા આરતી આરતી પૂર્વક આરતી આરતી પૂર્વક કૃપા કરે પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ